જગતમાં ભૂતની વાતો માત્ર પછાત દેશોમાં જ સાંભળવા મળે છે એવું નથી. વિકસિત દેશોમાં પણ તેની વાતો થાય છે. કદાચ પછાત દેશો કરતાં વધારે થાય છે. ભૂત છે કે નથી રામ જાણે, પણ સાચી ખોટી કહાનીઓ ચારે બાજુ ગૂંજતી રહે છે. ભૂત માત્ર નબળા દિમાગની ઉપજ પણ હોઈ શકે છે. તો ચાલો જાણીએ વિશ્વના વિવિધ દેશોની પ્રચલિત જગ્યાઓ પર આત્માની જેમ ભડકતા કિસ્સાઓ વિશે. ફ્રાન્સમાં ચૈતોદે બ્રિસિક નામનો કિલ્લો આવેલો છે. કિંગ ચાર્લ્સ 7મો અહીં બેસીને ફ્રાન્સ પર રાજ કરતો હતો. તેને એક અનોરસ દીકરી થયેલી. લગ્ન બાદ તે તેના પતિ સાથે આ કિલ્લામાં જ રહેતી હતી. એક દિવસ તેના પતિને ખબર પડી કે તે પણ પિતાની જેમ લગ્નેતર સંબંધો ધરાવે છે. પતિએ ગુસ્સામાં આવીને એની હત્યા કરી નાખી. હત્યા થઈ ત્યારે એણે લીલો ડ્રેસ પહેર્યો હતો. અનેક લોકો એવું કહે છે કે એમને એ છોકરીને મોડી રાત્રે લીલા વસ્ત્રોમાં કિલ્લામાં આંટા મારતી અને કલ્પાંત કરતી જોઈ છે. આર્જેન્ટિનાના બ્યુનોસ એરિસમાં એક સમાધિ સ્થળ આવેલું છે, લા રેકોલેટા. ત્યાં અનેક મોટી મોટી હસ્તીઓને દફન કરવામાં આવેલી છે, જેમ કે આર્જેન્ટિનાના પ્રમુખ ઇવા પેરોન, કેટલાક નોબેલ વિજેતાઓ, નેપોલિયનની પૌત્રી પણ ત્યાં દફન છે. બહુ સુંદર જગ્યા છે આ. મોટા મોટા કબર પથ્થર પર ત્યાં સૂતેલી હસ્તીઓની ગાથાઓ, સિદ્ધિઓ, કીર્તિઓ લખવામાં આવેલી છે. આ જગ્યા વિશે ઘણી બધી ભૂતકથાઓ પ્રચલિત છે. તેમાંની એક ડેવિડ એલેનો નામની યુમાનની છે. તે વર્ષો સુધી કબર ખોદવાનું કામ કરતો. એક દિવસ તેણે અહીં આત્મહત્યા કરી લીધી. ઘણા લોકોએ એવો દાવો કર્યો છે કે તેમને આજની તારીખે ડેવિડ એલેનોસ પાસે રહેતી ચાવીઓનો અવાજ સંભળાય છે. જાપાનમાં માઉન્ટ ફુજીની તળેટીમાં આવેલું જંગલ. સુસાઇડ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે આ જંગલ. ઓગણીસો 50 થી આજ સુધીમાં 500 થી વધારે લોકોએ કર્યો આપઘાત. જાપાનમાં માઉન્ટ ફુજીની તળેટીમાં આઓકીગાહારા નામનું જંગલ છે. તે સુસાઇડ ફોરેસ્ટ તરીકે પણ ઓળખાય છે. 1950 થી આજ સુધીમાં ત્યાં ઓછામાં ઓછા 500 લોકોએ આપઘાત કર્યો છે. ઘણા લોકોનું એવું કહે છે કે જંગલની નીચે પુષ્કળ પ્રમાણમાં લોખંડ હોવાથી ત્યાં હોકાયંત્ર કામ કરતું બંધ થઈ જાય છે ને ત્યાં ગયેલા લોકો રસ્તો ભટકી જાય છે. કોઈ કહે છે કે આ જંગલ પૌરાણિક રાક્ષસોનું છે. જાપાન સાયન્સ અને ટેકનોલોજીના શિખર પર છે, ત્યારે પણ સમજદાર લોકો આ બાજુ ફરકતા પણ નથી. ટાવર ઓફ લંડન વિશે પણ ઘણી વાતો હોય છે. અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી આ જગ્યાએ ભૂતકાળમાં જેલ હતી અને અનેકોને ત્યાં ફાંસી આપવામાં આવેલી. વાંચીને હસવું આવશે. લોકોએ અહીં માથા વિનાની ખવીથી માંડીને ગાયબ થયેલી 2 રાજકુમારી સુધીના ભૂત જોયા છે. 1483માં ઇંગ્લેન્ડની 2 રાજકુમારીઓને જેલમાં કરવામાં આવી. ત્યારબાદ તેઓ ગાયબ થઈ ગયેલી. તેમના અવશેષ ઠેઠ 1647માં મળી આવેલા. દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં કેસલ ઓફ ગુડ હોપ આવેલું છે. તેનું બાંધકામ ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવેલું અને એનો ઉપયોગ સૈન્ય કિલ્લા તરીકે થતો. 1899 થી 1902 દરમિયાન થયેલા યુદ્ધમાં અનેક કેદીઓને ત્યાં પૂરવામાં આવેલા. તેમાંથી ઘણાને ફાંસી અપાયેલી. એક કેદીએ ગવર્નર પીટર વાન નૂટને શાપ આપેલો. કેદીને દેહાંત દંડ પાડ્યો. તેના બીજા જ દિવસે ગવર્નરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયેલું. ત્યાંની જેલ અત્યારે પ્રવાસીઓ માટે ખુલ્લી છે. ટોર્ચર ચેમ્બર પણ, જો કે પોચા હૃદયના પ્રવાસીઓએ ત્યાં જવાનું ટાળવું. પ્રવાસીઓ માટે જૂનું બનેલું બેઇજિંગનું ફોરબિડન સિટી પણ પેરાનોર્મલ એક્ટિવિટી માટે કુખ્યાત છે. જ્યારે ત્યાં મહેલ હતો ત્યારે ત્યાં ઘણા લોકોને ઝેર અને દેહાંત દંડ આપવામાં આવેલા છે. 1940 થી આ જગ્યા આમ જનતા માટે ખુલ્લી મુકાઈ. ત્યાર પછી ઘણાને તેના વિશે વિચિત્ર ચિત્ર અનુભવ થયા છે. ઘણાએ ત્યાં સફેદ વસ્ત્રોમાં ભટકતી અને હિબકા ભરતી મહિલાઓને જોઈ છે. યુએસના કેલિફોર્નિયા રાજ્યનો એલ્કેટ્રાઝ ટાપુ આવેલો છે. આ ટાપુ પરની જેલ યુએસની તમામ જેલોમાં સૌથી વધુ ભૂતિયા મનાય છે. 1934 થી 1963 સુધી તે અમેરિકાની સૌથી પ્રખ્યાત જેલ હતી. જગતના સૌથી રીઢા ગુનેગારોને ત્યાં પૂરવામાં આવતા.
ત્યાં જેલ કર્મચારીઓની હત્યા પણ સૌથી વધારે થતી. અનેક લોકો આત્મહત્યા કરી લેતા તો કેટલાક મોતથી માંડ મચતા. મૃત કેદીઓ ત્યાં રાતના રડતા હોવાના, ચીસો પાડતા હોવાના અને ભયાનક અવાજ કાઢતા હોવાનું સાંભળવામાં આવે છે. એક કેદીને રાતના ડીપ બ્લોક સેલમાં લાલ આંખ દેખાઈ. તે આખી રાત બૂમ પાડતો રહ્યો અને સવારે જેલ કર્મીઓએ ત્યાં જોયું તો તે મૃત અવસ્થામાં મળી આવ્યું. તેનું ગળું પીસીને હત્યા કરવામાં આવી હતી. મેક્સિકોનો ઇસ્લા ડે લાસ મુનિકાસ એટલે કે મેક્સિકોનો ઢીંગલીઓનો ટાપુ. આ ટાપુનું નામ ઢીંગલીઓનો ટાપુ કઈ રીતે પડ્યું? એવી દંતકથા છે કે એક છોકરી ડૂબી ગયા બાદ તેની લાશ આ ટાપુ પરથી મળી આવી હતી. તેની બાજુમાં એક ઢીંગલી પડી હતી. તેની કેરટેકર ડોન જ્યુલિન સેન્ટાના બરેરાએ એ ઢીંગલીને ઝાડ પર ટીંગાડી દીધી. કહેવાય છે કે કેરટેકરને એ છોકરીની આત્મા વળગી ગઈ હતી અને એણે ત્યાં વધારે ઢીંગલીઓ લાવીને ટીંગાડી. ઘણા લોકોનું એવું કહે છે કે તેણે આ ઢીંગલીઓને અંદરો અંદર ખડખડાટ હસતી સાંભળી છે. ઇટલીના વેનિસ નગર નજીક પોવેન્ગ્લિયા ટાપુ સ્થિત છે. સ્ટીફન કિંગની નવલકથા ધ શાઇનિંગ પરથી પ્રેરણા લઈને ત્યાં 1902માં સ્ટેનલી હોટલ બાંધવામાં આવી હતી. મહાન સંશોધક ફ્રીલાન ઓસ્કર સેન્થલી અને તેની પત્ની ફ્લોરા આ હોટલના માલિક હતા. એ સમયમાં ત્યાં વીજળી અને ટેલિફોન હતા. હોટલમાં વૈજ્ઞાનિક સુવિધાઓની ભરમાર હતી. 19,710 પછી એની જાગ જમાલ ઘટી ગઈ અને તે ભૂતિયા હોટલ તરીકે બદનામ થવા લાગી. અનેક વખત ત્યાં ફ્રીલાન અને ફ્લોરાના ભૂત જોવા મળ્યા છે. તે ફોટોગ્રાફમાં પણ કેદ થયા છે અને ત્યાં ઘણી વખત મોડી રાત્રે રમતા દેખાયા છે. આ હોટલનો જીર્ણોદ્ધાર થઈ ગયો છે અને આજની તારીખે પણ તે ચાલુ છે. યુનાઇટેડ સ્ટેટ્સના ઓરેગોનમાં પિટોક માઇન્સ આવેલું છે. અખબારના તંત્રી હેનરી પિટોક અને એની પત્ની જ્યોર્જિનાએ 1914માં પોર્ટલેન્ડ શહેરમાં રેનેસા સ્ટાઇલનું એક ભવ્ય મહેલનુંમાં ઘર બનાવેલું. થોડા વર્ષો બાદ તેમનું અવસાન થઈ ગયું. ત્યાર પછી એમની આત્મા નહીં જોવા મળતી હતી. 1958માં એના પરિવારે વેચી નાખેલું. 1962માં આવેલા વાવાઝોડામાં એને ઘણું નુકસાન પહોંચ્યું. ત્યારબાદ તંત્રએ સૌપ્રથમ તેને ધ્વસ્ત કરી નાખવાનું વિચારેલું, પરંતુ ત્યાંના લોકોએ ફાળો એકઠો કરીને એને ઐતિહાસિક સ્મારકમાં પલટી નાખ્યું. આ બધું તો વાવ આવ્યો ને નળિયું ખસ્યું એના જેવું હોઈ શકે છે. વિકસિત દેશોનું બધું જ સાચું હોય એવું જરૂરી નથી. કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ અથવા ચોરી આ વગેરેની ઘટનાઓ માટે સંકેત આપવા માટે મહત્વપૂર્ણ સ્થળો અને ઇમારતોમાં સુરક્ષા કેમેરા સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ બ્રિટનની એક ઐતિહાસિક ઇમારતના અધિકારીની વાત માનીએ તો હવે આ કેમેરાના દાયરામાં ભૂત પણ આવવા લાગ્યા છે. તે કહેવું રસપ્રદ હશે કે બ્રિટનના હેમ્પ્ટન કોર્ટ પેલેસમાં સુરક્ષા કેમેરામાં ભૂતિયા ઇમેજની વિડીયો ફિલ્મ રેકોર્ડ કરવામાં આવી છે. હેમ્પ્ટન કોર્ટ પેલેસમાં લાગેલા સિક્યુરિટી કેમેરાની આ વિડીયો ફિલ્મને ભૂતનો ફોટો ગણવામાં આવી રહી છે. બ્રિટનના રાજા હેનરી 8માની 16મી સદીમાં બંધાયેલો આ મહેલ એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ છે. સુરક્ષા માટે આ મહેલની આસપાસ કેમેરા લગાવવામાં આવ્યા છે. બ્રિટનના રાજા હેનરી 8નો 16મી સદીનો મહેલ. મહેલ એક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળ. જ્યાં આજે પણ રહે છે હેનરી 8નો આત્મા. ભૂતિયા ઇમેજની વિડીયો ફિલ્મ થઈ રેકોર્ડ. જ્યારે સુરક્ષા કર્મીઓએ મહેલનો એક દરવાજો ખુલ્લો જોયો તો તેમણે સુરક્ષા કેમેરાનું રેકોર્ડિંગ જોયું અને એમને પ્રાચીન વસ્ત્રોમાં એક વ્યક્તિની તસવીર જોવા મળી. સિક્યુરિટી ગાર્ડ જેમ્સ ફોક્સે કહ્યું કે પહેલાં તો મને લાગ્યું કે કોઈ મજાક કરી રહ્યું છે, પરંતુ અમારી પાસે આવા કપડાં નથી. તેણે કહ્યું આ તસવીર ભૂતિયા છે કારણ કે એમાંનો ચહેરો માનવ જેવો દેખાતો ન હતો. અન્ય એક સુરક્ષા ગાર્ડ યાન ફ્રેન્કલિને જણાવ્યું હતું કે લાંબા કોર્ટમાં એક વ્યક્તિ આગળ આવ્યો અને એણે એક દરવાજો અને પછી બીજો બંધ કર્યો. જો કે આ માટે તાર્કિક સમજૂતી આપવી ખૂબ જ મુશ્કેલ છે. આ સિક્યુરિટી ફિલ્મ તપાસતા પહેલા એક પ્રવાસીએ વિઝિટર બુકમાં લખ્યું કે તેને લાગ્યું કે તેણે અહીંયા ભૂત જોયું છે. હેનરીનો આ મહેલ અનેક નાટકીય ઘટનાઓનો સાક્ષી રહ્યો છે, જેમ કે તેની ત્રીજી પત્નીનું મૃત્યુ અને એની પાંચમી પત્નીની ધરપકડ. આ પહેલા પણ મહેલના કર્મચારીઓ, પ્રવાસીઓ અને નજીકમાં રહેતા લોકોએ ભૂતના અસ્તિત્વની વાત કરી. કેટલાક લોકો એવું પણ કહે છે કે તેઓએ મહેલમાં કોઈના બૂમો પાડવાનો અવાજ પણ સાંભળ્યો હતો.